ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? તો કે બધા મજામાં જ છે. અત્યારે તો બધું રણ વિખરણ થઈ ગયું છે. બધું અહીંયા બેડ ઉપર સામાન મૂકી દીધો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? ને વખતે તમે બધા મજામાં જ હશો. અત્યારે તો કબાટ ખાલી કરવાનું હતા, નીચેનો કરી નાખ્યો છે, બધી હોલ પડે નાખ્યો, સામાન વધારાનો બધું અહીં ચડાવી દીધો છે. અને હું પહેલાં પેક કરું છું, કારણ કે જવાનું છે કાકાને ત્યાં. અને મને હવે શરદી જેવું થઈ ગયું, ટાટીઓ હાલતો નથી, પણ આ કરાવવું જ જોઈએ. ચાલો, તો આ થોડાક દિવસ પછી આ સીલિંગ બનાવવાની છે. આ સીલિંગ બિલિંગ તૂટી ગઈ છે. બે રૂમમાં બેડ ઉપર સામાન મેકી દીધો છે બધો. અત્યારે જો છે ને અમે મસ્ત મજાના છે ને મામાની ઘરે આવી ગયા છે ને, દેવાંશ ને મામીને છે ને હસોડું ભળતું નથી. હું કરવું કઈ દસ નથી ઉસતી. અને મારા ઠેલા આઈ ઠેઠ મામી હું તમારા ઘર રોકાવા આવી મળવા. બેઠ બેઠ હંકેલી દે કપડા હંકેલી દઈશ બેઠી નો કેવાય મારશી. આવ આવ બુદ્ધિ છે. તો સર એવું છે, મને દેવાંશને મૂકી ગયા છે. અત્યારે જો મસ્ત મજાના છે ને આવી ગયા તા મામીની ઘરે. મામી કે તમે અમારા ઘર રોકા કે એદુના મામી તમે કીધું તને મળવા એમ તો લઈને આવીશું. હે તો મશીન નથી કાઈ નથી હો, પછી નો કેતા. તો મીવાન હું તો છે, તો ચાલો જાવું છે હવે. તો મામી ને દેવાંશ ને અમારે બહુ સારું ભરે હો, બહુ એટલે બહુ ભરે. તો છે ને અત્યારે હવે જવાનું છે અમારા કાકાને ઘરે. તો જો સામાન પેક થઈ ગયો છે. મામી કહે છે હું ખાવા નહીં દઉં, તમે જ્યાં જાઓ અહીંયા જાઓ. આવા જ મામી અમારા ભટકાણા છે ને, કેવા ઈ પાછા શેરીમાં જ ભટકાણા, કાંઈ કામમાં જ નથી આવતા. ચાલો છે આપણે જાવી કાકાને ઘરે. આપણે નહીં, તમે જાઓ. આશી તમે તો ઓરા પણ જાઓ. હારું હાલો. વજન કેટલો છે દેવાંશ તારો? મીવાન કેટલો? 9 કિલો થયો. મારે જ કરવો. તો અત્યારે જો મસ્ત મજાના કાકાની ઘરે મેં પહોંચી ગયા છે ને મારો પગ લઈને હું બેસી ગઈ છું, કારણ કે એ બધા છે ને વાસણ ને એવું કરે છે. ને દેવાંશભાઈ એમ જો બંધ કરી દે. તો દેવાંશ જો આવું બધું કરે છે. મારો વજન 1 કિલો વધી ગયો, કારણ કે બેઠા બેઠા તો વજન વધવાનો જ છે. અત્યારે છોકરાને નવરાઈને હું રહે ને ત્યાં તો ગેંગા સાકી હોત ને સાહેબ. આમ જો ભાઈ બેન રમે છે. ઓહો હો હેત કેટલો ઉભરાઈ જાય છે. અમારા વિવાને નિત્યા નો મારી નિત્યા દાબેલી અને એક નીચે ઓલે ઓલા વાર છે. ઓરો એટલા બધા કહે તારા પાઈસી. આમ તો પાઈસી વાળો એની એમ જ તાર માએ પાઈસી કરી દઈશ તો ખબરમાં એ ઢીંગો જો એન પાસે દે. આ જો ઓલા ઉપર આવું જ એ આવું છે. જો એને મે કયા આયા મે કેને ઈ તમે તારા આવા દે હુલીને આવ્યો સી પાંજરામાંથી છૂટો છે એટલે માસી પાસે સીધો આવે. હું પણ સી મારો પાંજરામાં છૂટો થાય ને પછી મને આ બાજુ આવે. એટલે એ હુરાઈ દઉં એટલે આયા સીધો હોઈ જા. જો ત્રણ દીદી, એક બે ભાઈ, માટી કાઢ દીદી એમ બનાડીને રમતો વળી. જો હજી એક તો મારી દીદી આવી નથી. મીવાન મજા આવી? નહીં કલાની હવે દેવાંશ પછી રમાડશે. દેવાંશ એટલા છોકરા ગમે ને વાત જવા ગયો, પણ બધું બથાવા જોવે, આવડે નહીં તેડતા. આપણે જાગી ગયા ને તો અત્યારે બનાવવા મળવાની છે ભેળ. અને દેવાંશ સમજો મોસંબી મથે છે. જો તમારે ભેળ બનાવી છે. મોની કે મમરા વઘાર દો પછી ભેળ બનાવો. તો કાંઈ નહીં, હારો ભેળ બનાવી નાખવી. જો પિંકુ છે ને મસ્ત મજાની ભેળ બનાવી નાખી છે. ને અહીંયા મારે પાકલ કેરી ખાવી છે. મોની કે ખાઓ લ્યો. હાલો દયાજી ગોદડિયું હારવામાંથી ને જુસી નથી આવતી. હાલો બે કાંદા સુધારે એટલે મારી આખી લાલ થઈ ગઈ. મોની નો ખાવા દેવું હોય તો ના પાડ દેવાય, રોવડાવાય નહીં. તો અમારી ચેનલમાં જે નવા છે ને ફટાફટ પેલા સબસ્ક્રાઇબ કરી નાખજો, કોમેન્ટ કરવાનું ન ભૂલતા. તો ચાલો ફટાફટ ભેળ ખાઈ લઈને તમે બધા પણ ખાવા હાલો. જો મીવાનને હું હુડાવા માંડીશું હવે, કારણ કે નીંદર આવી છે બહુ. આમ જો ઈશે ને હાલવાની સ્ટાઇલ જો કેવી હાલે છે. એને ખબર નથી હું શૂટ કરું. જો આપણે અહીંયા છે ને જમીન બેસી ગયા છે. મોસંબી લઈને, મોસંબી હું સંતરા લઈને બેસી ગયા ને લુલી હાલી આવે છે અમારે. લુલી નહીં કહેતા હો, તો હાજી કેવી તો ચાલો આપણે છે ને સંતરા ખાઈ લેવી. મસ્ત ઝીણા છે, ગળા બહુ છે, તો આપણે ખાઈ લેવી. 50 એક પીસ છે.
300 નું 300 કિલો હે હા ઈ જ છે 300 કિલો પણ હા લે હાશે આ 300 કિલોમાં માં છે ને ડબલ વિટામિન સી સિંગલ નથી મળતું 50 કિલોમાં સિંગલ મળતું હોય છે એવું છે 50 કિલો આવે ને એમાં ટ્રિપલ ગણું મળે આમાં 3-4 ગણું મળતું હોય છે આપણે ગંજાભાઈની વસ્તુ છે આપણે આવા ન લેવા જોઈએ આપણે લેવા જઈએ એટલે 55 કિલો કેમ મળે પહેલાં એ કહ્યું આ ખાંડને પાછી તો પાડે ખાંડની પછી પાડે તો હવે હાલો આપણે ખાઈ લેવી નકર આ આપણી હાટું કાંઈ નહીં વાતો કરી ત્યાં ખવાઈ જાય ખાંડને પાછી પાડે કે માથું સેડ્યું છે બરો દવા સાટી દેવા મને માથું સીધું બહુ ક્યારનું સીધું સરસ ચાલો તો હું ખાઈ લઉં પહેલાં હવે અને અમે આવી ગયા છીએ કાકાની ઘરે રોકાવા પિંકુને દવા છે ને ઘરે સાટી દે પિંકુને અહીંયા અસર થઈ સાંભળો તો ખરા તો ઝાડા હારા થઈ ગયા ને ઉલટી હારી થઈ ગયા આમ જો મોજે દરિયો એ હારો ને દવા સાટીમાં હો એનર્જી આવી Energy ઘરે આવી. દવા સાટી પિંકુને એનર્જી દવાનું વાસ લઈને ને પિંકુને ઘરે ટાઈમ નહોતો મળતો એટલે એ નખ કાપે છે કેટલો ટાઈમ નતો મળતો મારે કાપવા પડ્યા મને નકરા બાકોશા ભરી દે એટલે એને કઈ ઉપાધિ જ નહોતી મીવાને 300 રૂપિયાની મોસમી બગાડ નાખી ઓલી સાણી દેવી છે ઓય અજય કે અરો અરો યાર ખાવી નથી પણ રસ કાઢે જ બેઠો બેઠો અજય કેવી છે ગળી બહુ બળી. અરે ખીજાણા મોટા પપ્પા નથી દેતા દ્યો કયો તો છે ને મીવાલ ભાઈ ને છે ને અજય નથી દેતા ને એટલે આમ જઈને મોઢું ઓર આ માં દીકરા દવાને જત ખરી હોઠે નો આપે જળજળિયા હોતે ને આવી ગયા મળો ખાવા મળો એલા બહુ મીઠું છે તો રોવાતું જાય ને ખવાતું જાય ને શું કરવું આમાં વિટામિન સી કંઈ જવું મળે તો મમ્મીને નો અસર થયું અસર ન એ નો લીધા ઓલી દવા સાટીની અસર કરી ગઈ જલ્દી વહી ગઈ બધું વહી ગયું તાર મમ્મીને પીટું પણ માસીને પગ નો હારો થયો એ પીની માસી કે હાલવા મળો કે હાલવા મળો માસી હું પાણી ફેરવી નાખું પૈસાનું તો આમ જો ધોકો લઈને વાયા હતા હજી નો ખાઈ વેલો સંતરા કહેવાય આને હવે 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 બેન તો છે ને એવું બધું છે તો અત્યારે મસ્ત મજાના બેસી ગયા છે વિંગુર અત્યારે કાલે શનિવાર છે ને હે તો અત્યારે ન કાપા ભેગી હેર કટ કેદી કરી દેવાની છો હાઈલાઇટ તો થઈ ગઈ છે હવે હેર કટ કરી દે તાર કરવાની સ્ટોની હેર કટ જેને કરવાનું લાઈન સરમાં બેસી જાજો પેલો વારો મારો મોડીનો પછી મારો જાઉં છું છોકરા હાસીસ બસ આવી મોસમી પીધી લવાય જ નહીં પસાર કેવાય આ ખાતા જાય પછી કેતા જાય આવી નો હા દાઈ બી ગયા નથી હાલતા 300 તમને આ કઈ આને કદર નથી હો પણ જીવ નથી હાલતા 300 કિલો મોસંબી કેમ પિંકુ તો આમ તો સાયલે ખાઈ જતી હો એવું કરતી લીંબન ચાલે એટલી આપણે બહુ ખાધી કા દેશમાં એને 300 રૂપિયાની કદર નહીં આલે એને કદર નો થાય એટલે તો તમે પછી નહીં અત્યારે તો શ્રેષ્ઠમાં આજે છે ને મારી હાટું કરાવી પણ કેવા લાગે છે મને કોમેન્ટ કરી દેજો આરા લાગે છે કે નથી લાગતા એજી લાવો હવે ખરાબ લાગે બૂસ્ટ કરે છો હજી મારા સેશમાં બૂસ્ટ કરે છે આ મને કેવા લાગે છે મને ફટાફટ કોમેન્ટ કરી દેજો કારણ કે મારા આવા બનાવવાના છે આજે ના છે મારા નથી હો સમજો તમારે જેવું કોણ થાય હજી મને પહેરવાય ન દે હો આજ વળે અડવા દીધા ને અડવાય ન સારા લાગે તને ન લાગે બકવાસ લાગો છો સાચું કાનું હારે લાગતા આની કદાચ હું હારી લાગતી હતી તો અત્યારે જો પારસની ઘર બેસવા જાવ છે તો ચાલો ફટાફટ ત્યાં જઈને પછી પાછા મળવી પારસ છે ને ભૂંગળા હોલસેલમાં લઈ આવી છે ને આમ છો અય ખાવા દે કા ઉડાડવાના ન હોય હો ગાંડીની ઉડાડે એલા વિમાન બેસે નીચે દે હાલે ચલ પારસ માર ભાગનું મને દે ઈ નથી દેતો મને એમાંય કૂતરી ના ભૂંગળા ખવડાવો એમાંય કૂતરી ના તો આ પારસરી ભૂંગળા ખવડાવ પણ પોપટ કઢાવી એવી છે આ હા નકામી છે મારું બે શબ્દ સાંભળવા હોય ને એટલે આમ તો જો આ પારસની ઘરે હું બેઠી હતી ને તો બધું વીયું ગયું છે આવાથી ક્વોલિટી ખાવા માટે મને નથી લઈ ગયું કારણ કે મારો પગ દુખતો હતો એટલે મને ન લઈ ગયું એટલે હું જો અહીં બેઠી છું એની વાટ જોઈને ક્યારે આવે ઈ તો હવે આવે પછી હમણાં ક્વોલિટી લઈને પછી ખાઈ લઈ તે બને અત્યારે ઊંઘ મળી છે આવવા એ આવે તો સારું કારણ કે હવે કેટલા વાગી ઓ માય ગોડ
તો જો બહુ બધા વાગી ગયા છે તો આવે તો સારું. ચાલો આજનો વ્લોગ છે ને આપણે અહીંયા જ એન્ડ કરવાનો છે. આજનો વ્લોગ તમને કેમો હશે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા, મારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ. બાય બાય. ગુડ નાઇટ.